MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH પંજાબના જાલંધરના આદમપુર એરબેઝની મુલાકાતે પીએમ મોદી પહોંચ્યા છે. સૈન્યના જવાનો સાથે તેમણે ત્યાં વાતચીત કરી. સૈન્યના જવાનોનો તેમણે જુસ્સો વધાર્યો હતો. આપણે જણાવીએ કે આ સમગ્ર ઘટના અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ઓપરેશન સિંદૂર તહેત ભારતીય જવાનો અને ભારતીય સેનાના જે તમામ જોશવીરો છે તેમનો ઉત્સાહ તેમણે વધાર્યો હતો. હવે પંજાબના જાલંધરમાં પીએમ પહોંચ્યા, કે જ્યાં આદમપુર એરબેઝની મુલાકાતે પીએમ મોદી પહોંચ્યા અને સેનાના જવાનો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમણે દેશને કરેલા સંબોધનમાં પણ સેનાના જવાનોનો આભાર પણ માન્યો, તેમનો જુસ્સો પણ વધાર્યો અને ગર્વ પણ મહેસૂસ કર્યો હતો, કારણ કે આખું ઓપરેશન સિંદૂર તેમાં જવાનોના જુસ્સાને કારણે અને તેમની અદમ્ય ઉત્સાહ અને કામગીરીને કારણે આ ઓપરેશન સુપેરે પાર પાડવામાં આવ્યું અને દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાયો. આપણે જણાવીએ કે અહીં અલગ અલગ જે તમામ સેનાના જવાનો છે તેનો ઉત્સાહ તેમણે વધાર્યો હતો. હાલ આ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી. કેપ્ટન સાહેબ, આખરે આખો ઓપરેશન સિંધુ દરમિયાન આપણે જે વાત કરતા રહ્યા તો તેમાં એક વાત ખૂબ સારી બહાર આવી રહી હતી કે ઓપરેશન સિંદૂરમાં જે પણ જવાનો પોતાની કામગીરી કરી રહ્યા હતા તેને કારણે દુશ્મન દેશને જડબાતોડ જવાબ મળ્યો. હવે તેનો ઉત્સાહ વધારવા માટે પીએમ પહોંચ્યા છે અને તસવીરો પણ ઘણી સૂચક જણાઈ રહી છે. આખરે સેનાના આ જવાનોના કર્તવ્ય વિના આ ઓપરેશન આટલું સુપેરે પાર ન પડી શક્યું હોત. કેપ્ટન સાહેબ. જી ડેફિનેટલી આપે એકદમ સાચું કહ્યું. આપણે જે જોતા હતા એ હતા કોન્ફરન્સીસ, પ્રેસ બ્રીફિંગ, સિનિયર અધિકારીઓ, પણ આમાં પણ જે જુસ્સો વધારે છે અને જુસ્સો વધારે છે એવું નહીં, જે જમીન ઉપર રહીને કામ કરે છે એ છે આપણા ફાઇટર પાયલટ્સ, એ છે આપણા એરમેન અને એ છે આ બધા નૌસેના, વાયુસેના અને આર્મીના પણ જવાનો. અને આજે આ જે પર્ટિક્યુલર એરબેઝ જેની વાત થઈ રહી છે, આ એરબેઝ કે જ્યાં પ્રધાનમંત્રીજીએ વિઝિટ કરી, એ એરબેઝ વિશે જ પાકિસ્તાને ઘણી ભ્રમણા ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે ઘણા બધી અફવાઓ ફેલાવી હતી, એને તબાહ કરવાની વાતો કરી હતી. એ જ જગ્યાએ જઈ ત્યાં જ જઈને આવી રીતે આ મીટિંગ, મળવું, વાત કરવી, ઇન્ફોર્મલ રીતે, આત્મીય રીતે વાત કરવી એ ખૂબ જ સૂચક છે. ન તો માત્ર સૈન્ય, આ એરબેઝના એરમેન, જવાનો, ઓફિસર્સ એમનું માત્ર નહીં, એમના પરિવારજનો પણ જે આટલા દિવસોમાં ભલે એ લોકો મોરચે હતા, એ લોકો એમના એરબેઝીસ ઉપર, હેંગર ઉપર, ફ્લાઇટ્સમાં, બોર્ડર ઉપર હતા, પણ પરિવારજનો પણ ચિંતામાં હોય, સંવેદનશીલ એવી સ્થિતિ હતી. તો એ સમયે એમનો પણ જુસ્સો વધશે આ પ્રકારની મુલાકાતથી. કેપ્ટન સાહેબ, ખાસ કરીને આ પ્રકારની તમામ ગતિવિધિઓ ઘણી સૂચક એટલા માટે પણ છે કારણ કે તેમના વક્તવ્યની અંદર પણ તેમણે પાકિસ્તાન સહિત અમેરિકાને પણ ગર્ભિત રીતે અરીસો બતાવી દીધો હતો. અને જે પાકિસ્તાન જૂઠાણા ફેલાવી રહ્યું છે, સોશિયલ મીડિયાના જમાનાની અંદર જે આખરે જૂઠાણું ફેલાવી રહ્યા છે, તેના માટે આ મુલાકાત અત્યંત જરૂરી પણ હતી. ડેફિનેટલી પાકિસ્તાન દ્વારા પ્રોપોગેટ કરવામાં આવતા દરેક જૂઠાણાને રોકવા માટે આ જરૂરી છે. ને આપ જુઓ, અત્યારે આપણે જે તસવીરો જોઈ રહ્યા છીએ, પ્રધાનમંત્રીજી જે રીતે ઇન્ફોર્મલી પણ મળી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, આમાં બધા જ અલગ અલગ બ્રાન્ચીસના, એરફોર્સની અલગ અલગ બ્રાન્ચીસના જે છે સૈનિકો, એરમેન, અધિકારીઓ એ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. અને આ લોકોના ચહેરા ઉપરનું ખુમારી, એ સ્મિત અને ખુશી જે છે એ વ્યક્ત કરે છે કે અહીંયા પાકિસ્તાન દ્વારા કહેવામાં આવેલ એમના ખોટા જે જૂઠાણાઓ છે એ પ્રકારનું કંઈ નહીં, અહીંયા તો જીતનો, વિજયનો ઉત્સાહ છે. કેપ્ટન સાહેબ, ખાસ કરીને જે તમામ પ્રમાણો આપ્યા હતા કે પહેલાં સ્ટ્રાઇક પહેલાંના તસવીરો કેવી હતી ને ત્યારબાદની કેવી તસવીરો છે, એના પરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાનમાં ભયંકર તબાહી આખરે આપણી ભારતીય સેનાએ મચાવી. પરંતુ ઓપરેશન સિંદૂર આ સ્થગિત છે, પૂર્ણ નથી થયું. હજુ પણ જો કોઈ હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે તો આખરે સેનાના જવાનો તેનો જડબાતોડ જવાબ આપી શકે, તેના માટે એક છૂટો દોર પણ આપી દેવાયો છે. આખરે એ જ કદાચ તમામ ગતિવિધિઓને કારણે સેનાના જવાનોની જે બોડી લેંગ્વેજ છે એ આપને કેવી લાગી રહી છે? એકદમ બોડી લેંગ્વેજ જે છે એ પરફેક્ટ, રેડી ટુ ગો, પોઝિટિવ અને દે આર વેરી ઈગર હોય એવું લાગે છે. અને જે ડિપ્લોયમેન્ટની વાત કરીએ આપણે તો ખાલી સ્થગિત છે આ ઓપરેશન સિંદૂર અને રોક નથી લગાવવામાં આવી. એટલે જે ડિપ્લોયમેન્ટ છે, ડિપ્લોયમેન્ટ એટલે તૈનાતી, એ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીસનું, એરફોર્સનું પણ સામાન્ય સ્થિતિમાં અને આવી સંવેદન અને તંગ સ્થિતિમાં અલગ જ હોય છે.
તો જેના માટે જિંદગીભર તૈયારી કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, તૈયાર થતા હોય તેવી આ વોર લાઇક સિચ્યુએશન કે જેમાં જવું દરેક જવાન પસંદ કરે, એ મોકો જ્યારે મળ્યો છે એક વાત, અને હજી પણ એને ડાયલ્યુટ કરવામાં આવ્યું નથી. એ ડિપ્લોયમેન્ટ એવી જ રીતે યથાવત છે. એ એગ્રેસિવ પોસ્ચર લઈને હજી પણ આપણે ત્યાં આપણા આસમાનને ગાર્ડ કરવાના છીએ તેવો ક્લિયર સંદેશ એરફોર્સને છે. બિલકુલ. ત્યારે એમના ચહેરા ઉપર આ જોશ અને સ્મિત. થેન્ક્સ અલોટ કેપ્ટન સાહેબ, TV9 સાથે વાતચીત કરવા બદલ. તો આ તસવીરો કે જેમાં પીએમ મોદી સેનાના જવાનોનો MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH